દુખાવો વધારે પડતો ક્યારે થતો હોય છે તો ઘણા લોકોને જમ્યા પછી થતો હોય અને મોસ્ટલી ટોયલેટ સાથે કનેક્શન હોય. એટલે ઘણા લોકોને એવું હોય કે અહીંયા બહુ જોરથી દુખે, વીટ આવે, ચૂક આવે, એવું લાગે કે પ્રેશર આવ્યું છે અને ફટાફટ આપણે ટોયલેટમાં ભાગતા જવું પડે. જેવું ટોયલેટ થાય કે ગેસ છૂટે એટલો આપણો દુખાવો ઓછો થઈ જાય. મોટાભાગના લોકોને આ ટાઈપના લક્ષણ હોય. અમુક લોકોને ટોયલેટ કર્યા પછી દુખાવો વધી જતો હોય છે. મહિલાઓમાં ડ્યુરિંગ મેન્સીસ એટલે જ્યારે પીરિયડનો સમય હોય ત્યારે બી આ દુખાવો થોડોક વધી જતો હોય છે. મોટાભાગના લોકોને રાત્રે સૂતા પછી આ દુખાવો જતો રહે છે કેમ કે આપણું ગટ બ્રેન એક્સિસ ત્યારે શાંત પડી જાય છે. એટલે જ્યારે આપણું મગજ વધારે પડતું એક્ટિવ હોય ત્યારે જ દુખાવો થાય. એટલે મોટાભાગના લોકોને મોડરેટ દુખાવો થતો હોય, દિવસમાં 4 કે 5 વાર ચૂંક આવીને દુખાવો થતો હોય, 10 થી 15 મિનિટ દુખાવો રહેતો હોય છે અને ટોયલેટ કરીને આવો કે ગેસ છૂટે તો આપણો દુખાવો ઓછો થઈ જતો હોય છે.